જે મહાજનો છે, જે મહાપુરુષો છે, એને યદિ પૂછવામાં આવે કે ભાઈ જીવનું કલ્યાણ શેમાં છે, કિમ શ્રેય, જે પ્રશ્ન સૂતજીને થયો છે, તો એનો ઉત્તર છે ભગવદ શરણાગતિ. આ સંસારમાં રહી શુભ કર્મ કરતા કરતા, સારા કર્મ કરતા કરતા ભગવાનને શરણાગત થવું આ ઉપાય છે. આમ તો શાસ્ત્ર એટલું વિશાળ છે કે તમને અનેકો ઉપાય મળશે એમાં, પણ બધા ઋષિ મુનિઓનો જે મત છે, સર્વશાસ્ત્ર સંમત મત જે છે એ છે ભગવાનની શરણાગતિ વગર જગતમાં કોઈ જીવ સુખી થઈ શકે નહીં. આ નિશ્ચિત મત છે. પણ જે કળિયુગમાં આપણે રહીએ છીએ અને એમાં પણ જે ટેકનોલોજીના યુગમાં આપણે આવ્યા છીએ, અત્યારે લોકોનું માનવું એવું છે કે અધ્યાત્મ એટલે પાખંડ. મોટા ભાગે લોકોના મનમાં ભ્રમ છે. ઘણાને આપણે કહીએ તમે આવો ને સત્સંગમાં, એ કે ન્યા હું જાવું, તો ક્યાં લઈ જાવો તને ભાઈ? તો બતાવો સંસારમાં સત્સંગથી વિશેષ આત્મકલ્યાણ કરી શકે એવી જગ્યા કઈ છે? બીજી કોઈ નથી. પણ જો અજ્ઞાનના કારણે વ્યક્તિ પોતાનું કલ્યાણ યા તો કોઈ વ્યક્તિમાં શોધે છે અથવા તો કોઈ વસ્તુમાં શોધે છે. અને એનું પણ એક કારણ છે કે એ વ્યક્તિ અથવા એ પદાર્થના વિષયમાં એને કોઈ જ્ઞાન નથી. એટલે એને એવું લાગે છે કે આનાથી અમારું કલ્યાણ થઈ જશે. ધન આજે મોટા ભાગે પહેલી પ્રાયોરિટી જે વ્યક્તિની છે ને, આસક્તિ, એ ધનમાં લાગેલી છે. કારણ કે વ્યક્તિના મનમાં બહુ ઊંડે ઊંડે એવું ફસાઈ ગયું છે કે જો પૈસા નથી ને તો કાંઈ નથી. અને એટલા માટે એ ધનને પ્રાપ્ત કરવા માટે એ કયો રસ્તો અપનાવશે આનું પણ કાંઈ નક્કી નથી. જો શાસ્ત્ર કહે છે શુભ કર્મ કરવું જોઈએ, જ્યારે આજની મેન્ટાલિટી શું છે? કર્મ ચાહે શુભ હોય કે અશુભ હોય, અમારું લક્ષ્ય છે ધન આવવું જોઈએ બસ. અને આવી પ્રવૃત્તિઓને કળિયુગમાં એટલો વેગ મળી ગયો કે અજ્ઞાનની અંદર માણસ એ પણ ભૂલી ગયો કે ધન માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આજે તમે જુઓ, ધન માટે કોઈ કોઈની હત્યા કરવા માટે પણ તૈયાર છે. આ એક બહુ ઊંડી આસક્તિ છે વ્યક્તિ. અને તમે વિચાર કરો, સંસારમાં કોઈનું સ્વજન વયું જાય ને તો એ વ્યક્તિ વિચાર કરે કે ચાલો મૃત્યુ તો નક્કી હતું, જવાનું છે, થોડા દિવસમાં ભૂલી જાય. કોઈ વસ્તુ કોઈ લઈ જાય, માણસ એને પણ ભૂલી જાય કે કાંઈ વાંધો નહીં, નવી લઈ લઈશું, કોઈ લઈ ગયું તો. પણ ધન કોઈ લઈને વયું જાય ને, આને માણસ જીવનભર ન ભૂલે. માની લો 20 વર્ષ પહેલા તમારું ધન લઈને કોઈ ઉઠી ગયો હોય તો આજે તમને યાદ હશે, તેમ ભૂલ્યા નથી. આનું હું તમને એક ઉદાહરણ આપું કે આપણું એટેચમેન્ટ કેટલું ઊંડું છે ધન પ્રતિ. માની લો તમારો પોતાનો બાળક હોય અને તમે ઘરમાં કોઈ વસ્તુ નવી લઈને આવ્યા હોવ અને એ બાળક એ વસ્તુને તોડી નાખે તો એના પિતાજીનું રિએક્શન શું હશે? પહેલું રિએક્શન, એક થપ્પડ ગાલ ઉપર પડી જાય. પહેલું રિએક્શન આ. શું કામ? એક બાજુ પુત્ર છે, એક બાજુ વસ્તુ છે, પણ આજે પુત્ર કરતા એ વસ્તુ વિશેષ પ્રિય લાગે છે. કારણ શું છે? અપ્રત્યક્ષ રીતે હૃદયમાં રહેલું ધનની જે આસક્તિ, જે આકર્ષણ છે, ત્યારે ભૂલાઈ જાય કે આ દીકરો છે, એકનો એક છે, એ બધું. પણ પહેલા તો એક લાફો મારી દે, પછી ભલે પ્રેમ આવી જાય, પણ પહેલા તો એક પડી જાય. આ ઘટના શું બતાવે છે? ધનની આસક્તિ. અને એમાં કોઈ સંશય પણ નથી કે ધન જે છે ને એ જીવન જીવવા માટેનું સાધન છે.
ધન નથી તો તમે જીવી નહીં શકો, ધન નથી તો તમે વ્યવહાર નહીં કરી શકો, ધન નથી તો સંસારમાં શુભ કર્મ પણ નહીં થઈ શકે. ધન જરૂરી છે, પણ આ જીવનનું લક્ષ્ય નથી. જીવન જીવવાનું સાધન છે અને આપણે એને કલ્યાણનું સાધન માની લીધું છે. કલ્યાણ કરવા વાળા એકમાત્ર ભગવાન છે. ભગવાન સિવાય જીવનું કલ્યાણ કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થથી ક્યારેય થતું નથી. એ તો કેવલ ભગવાનથી થાય છે. પણ એ ભગવાનના વિષયમાં અજ્ઞાન છે અને આ અજ્ઞાનની માત્રા ધીરે ધીરે વધતા વધતા ક્યાં સુધી ગઈ છે જાણો તમે? આજે આ અજ્ઞાનના કારણે વ્યક્તિમાં જ્યારે કોઈ કામના ઉત્પન્ન થાય, કોઈ ઈચ્છા થાય અને એની પૂર્તિ કરવા માટે એને જે પ્લેટફોર્મ મળે, જે સુવિધા મળે, એને પણ એ સ્વીકારવા તૈયાર થઈ જાય છે. અને આ જ અજ્ઞાનનું પરિણામ છે કે આજે સમાજની અંદર લોકો પાખંડ ઈશ્વરોને પણ પૂજવા લાગ્યા છે. કારણ અજ્ઞાન છે. જે ભગવાન નથી એને પણ લોકો ભગવાન શું કામ માને છે? આનું કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાન ક્યાં સુધી પહોંચ્યું? તો કે છે મરેલા વ્યક્તિઓની કબર ઉપર પણ માથું નમાવવામાં આજ લોકોને કોઈ લજ્જા નથી આવતી. કોઈ વ્યક્તિ એમ કહી દે કે આ મજાર ઉપર જઈને તમે અહીંયા માનતા રાખો તો અહીંયા તમારું કલ્યાણ થશે. લોકો મરેલાની પૂજા પણ કરે છે. અજ્ઞાન ત્યાં સુધી વયું ગયું છે. નહીતર સનાતન પરિવારમાં જન્મ લઈ અને કોઈ કબર ઉપર માથા ટેકવા દોડતો હોય, આનું કારણ શું છે ભાઈ? સનાતન ધર્મમાં કોઈ કમી છે? 33 કરોડ દેવી દેવતાઓ છે તમારી ડિમાન્ડ પૂરી કરવા માટે. ભગવાનની વ્યવસ્થા જુઓ. અને તોય માગે જ કોની પાસે જઈને? તો પેલો મરીને જે સુઈ ગયો છે ને એ એનું કલ્યાણ નથી કરી શક્યો. ન્યા ઈચ્છા થાય છે કે મારું કરી નાખશે. સનાતન ધર્મમાં જન્મ લઈને તે ફકીરોને પૂજવા, આ અજ્ઞાન છે. અને અજ્ઞાન આવ્યું શું કામ? લાલચના કારણે. ઈચ્છાઓ તો ઉત્પન્ન થઈ હૃદયમાં, પણ એ ઈચ્છાઓની પૂર્તિ ક્યાં થશે? તો કે જગતમાં જ્યાં મળે ને ત્યાં પહોંચી જાવ આપણે. કોઈએ કીધું આ મંદિરમાં જાવ તો અહીંયા ડિમાન્ડ પૂરી થાય, તો ન્યા ટોળા થઈ ગયા. કોઈ કે આ જગ્યામાં જાવ ત્યાં પૂરું થાય, ત્યાં ટોળા થઈ ગયા. અને આ અજ્ઞાન ત્યાં સુધી વધી ગયું છે. હું તો એમ કહું છું કે ગધેડાની મૂર્તિ બનાવીને જો અહીં 4 રસ્તે મૂકી દો અને લોકોને એમ કહી દો કે અહીંયા નાળિયેર વધેરો ને તો ઈચ્છા પૂરી થાય, કાલથી 1,00,000 નાળિયેર ન્યાય ફૂટવા માંડે. આ હિન્દુઓની દશા છે અત્યારે. શું કામ આવું થાય છે? અજ્ઞાન. તમે હું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપું. સમજણનો અભાવ કેટલો છે, અજ્ઞાન કેટલું. ઘણીવાર લોકોના મનમાં પ્રશ્ન થાય, સત્સંગ શું કામ હોવો જોઈએ? સત્સંગથી જ્ઞાન મળે અને જ્ઞાન દ્વારા વિવેક મળે. સ્વામી તુલસીદાસજી કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. સત્સંગથી જ્યારે વિવેક મળે અને આ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને વ્યક્તિ વિચાર કરે કે જગતમાં મારે કોનું શરણ લેવું જોઈએ, કોનું ભજન કરવું જોઈએ, એટલે સત્સંગ જરૂરી છે. થોડા દિવસ પહેલા છોકરાઓ એક વિડીયો બનાવ્યો મારો સાંઈ બાબાના વિષયમાં અને મૂક્યો એટલે પછી તો બધાના ફોન શરૂ થઈ ગયા. મને તો ખબર નહોતી, હું અહીં હતો નહીં. પછી આવડાને ડિલીટ કરી નાખ્યો. મેં પૂછ્યું હું કાંઈ પ્રોબ્લેમ થયો છે? કે પ્રભુ એટલા ફોન આવ્યા, જવાબ દેવાનું ભારે પડી ગયું. તો મેં કીધું આપણે એને જેને જે કરવું એ કરવા દો ને. મેં એમાં કીધું સાંઈ ભગવાન નથી. એટલે મેં સ્વાભાવિક પૂછ્યું ફોન કરતું જ કોણ? તો કે આપણા જ.
કોઈ મુસ્લિમે ફોન કરીને નથી કીધું કે ભાઈ તમે સાંઈના વિષયમાં આવું શું કામ બોલો છો. ફોન કરવાવાળા કોણ હતા ખબર? આ જ મોટા વરાછામાં રહેવાવાળા. અહીંયા જન્મ હિન્દુ પરિવારમાં થયો છે, તો એ મૂર્ખાઓને અક્કલ નથી કે કોની પૂજા કરાય કે કોની ન કરાય, કોણ ભગવાન છે કે કોણ નથી. હવે એ માટે આવે છે કે નહીં તમારાથી આવું બોલાય જ કેમ સાંઈ ભગવાન નથી. અરે એક વાર નહીં 17 વાર નથી ભાઈ. અને હોય તો પ્રમાણ લઈને આવો. ગીતામાં ક્યાંય લખ્યું છે? ભાગવતમાં ક્યાંય લખ્યું છે? રામાયણમાં ક્યાંય છે કે વેદોમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ છે? નથી. તો પછી આવા નકામા વ્યક્તિઓને ઈશ્વર માનીને પૂજો છો તો તમે 6 નંબર 1 મૂર્ખ. પણ દેખાવ એવો કરો છો કે તમને બહુ જ્ઞાન છે, તમે બહુ બુદ્ધિશાળી છો. તો પ્રશ્ન ઈ નથી આપણો કે ભાઈ કોણ ઈશ્વર છે કોણ નથી, પણ આવા પાખંડીઓ ભગવાન બન્યા શું કામ? અને ભગવાન બનાવ્યા કોણે? આપણી જેવા અજ્ઞાની લોકોએ. કેમ? ભગવાન શબ્દનો અર્થ પણ આપણને ખબર નથી. ઈશ્વર કહેવાય કોને? કારણ કે આપણા મનમાં કામનાઓ છે, લાલસાઓ છે, અને જ્યાં એવું લાગ્યું કે અહીંયા કામના પૂરી થાય એમ છે, એને ભગવાન બનાવી દીધા, એને પૂજવા માંડ્યા. આજે જે કાંઈ દુઃખ, જે કોઈ સમસ્યાઓ સમાજની અંદર, ઘરોની અંદર જે પ્રવર્તી રહી છે ને, આ બધાનું એકમાત્ર કારણ અજ્ઞાન છે. કારણ કે જન્મ્યા ત્યારથી એક જ કેસેટ મગજમાં બરાબર ફિટ થઈ ગઈ છે કે આપણે ખૂબ રડવાનું છે, ખૂબ ભોગ કરવાનો છે, આની સિવાય આપણા જીવનમાં આપણું કલ્યાણ થશે નહીં. અને આ વસ્તુ માટે આપણે કોને કોને છોડ્યા છે ખબર? આપણે આપણા કુળ ધર્મનો ત્યાગ કર્યો છે, આપણે આપણી પરંપરાઓનો ત્યાગ કર્યો, આપણે આપણા સંસ્કારોનો ત્યાગ કર્યો. અને તમે જો આજે કોઈ પણ વ્યક્તિ એવું બતાવવાની ટ્રાય કરે છે કે અમે બહુ બુદ્ધિશાળી છીએ. ઘણીવાર આ લોકો ક્યારેક પ્રવચનના વિડીયો બનાવીને મૂકતા હોય કોમેન્ટ લખવા માટે, જે લોકો આવે છે પરફેક્ટ અજ્ઞાનીઓ. કારણ કે એક તો એને વિષય જ ખબર નથી કે શું વાત થઈ રહી છે. નથી લોકો શાસ્ત્ર જાણતા ક્યારેય, બસ એને કે અમને નથી ગમ્યું એટલે ખોટું, મારો ચોકડી. એમ તો માની લો કે ક્યારેક ગધેડા અહીંયા ભેગા થઈને મીટિંગ કરે કે આ માણાએ આવડા બિલ્ડિંગ બનાવ્યા, આપણને ગમતા નથી, તો શું કરવું? પાડી દેવા? જરૂર નથી. પણ સત્સંગ જીવનમાંથી ગયો ને એનું આ પરિણામ છે. તમે એક પેઢી થોડા પાછળ વયા જાઓ અને તમે જુઓ કે જે વડીલો હતા ને એને આ બધી સમસ્યાઓ નહોતી. કારણ કે ફિક્સ જ હતું ભાઈ, શાસ્ત્ર તો કે ગીતા, ભાગવત, રામાયણ, વેદ, વેદથી વિરુદ્ધ કોઈ વાત એના જીવનમાં હતી જ નહીં. અને એટલા માટે સુખ પણ હતું અને શાંતિ પણ હતી. અને આપણે એવું માનીએ છીએ કે આપણે શહેરમાં આવ્યા, આપણે ધન કમાણા, આપણે પ્રોગ્રેસ કર્યો એટલે આપણે બુદ્ધિશાળી છીએ. અને એવું માનીએ છીએ કે આપણા પૂર્વજોને ખબર નહોતી, એની પાસે જ્ઞાન હતું એટલે જ એ સુખી હતા. અને આપણે આપણા અજ્ઞાનના કારણે દુઃખી છીએ.